પાટણ શહેરમાં પડેલા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાની સાથે સાથે મહોલ્લા પોળોમાં ભૂવાઓ પડવાની ઘટનાઓ પણ બની રહી છે। ત્યારે પાટણ શહેરના મોતીસા દરવાજા પાસે આવેલા ડોડિયાવાસના પ્રવેશદ્વાર પાસે જ ગતરોજ પાણીની પાઇપલાઇન લીકેજ થવાના કારણે મોટો ભૂવો પડી જવા પામ્યો હતો। ત્યારે આ ભૂવો પડતા ડોડિયાવાસનો આવવા જવાનો મુખ્ય રસ્તો બંધ થઈ જતા સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને આ અંગેની જાણ કરી સત્વરે ભંગાણ પામેલી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનનું રિપેરિંગ કામ હાથ ધરી સર્જાયેલા મોટા ભૂવાને કોઈ મોટી જાનહાનિ થાય તે પૂર્વે પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી। તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા ગતરોજ આ પડેલા મોટા ભૂવાનું રિપેરિંગ કામ હાથ ન ધરાતા કોઈ વ્યક્તિ કે પશુ પડેલા મોટા ભૂવામાં ન પડે તે માટે આખી રાત સ્થાનિક રહીશોને ચોકીદારી કરવાની ફરજ પડી હતી। ત્યારે બીજા દિવસે નગરપાલિકાના વોટર વર્કર્સના કર્મચારીઓ આવીને પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં સર્જાયેલા ભંગાણનું રિપેરિંગ કામ હાથ ધરી ભૂવાને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો। ગઈકાલે અમે ડોડિયાવાસના રહેવાસી અહીંયા હું વિજય મારું નામ છે, મારા ઘરની આગળ ગટર લાઇન પાણી પાઇપલાઇન તૂટી જવાથી મોટો ભૂવો પડ્યો છે। અમે ગઈકાલ સવારે 9 વાગ્યાનો ભૂવો પડ્યો છે। અમે નગરપાલિકામાં પ્રમુખને ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી હતી, પણ ઇસ્યુ મોટો હોવાથી ચીફ ઓફિસર સાહેબે પ્રમુખ સાહેબે એવું કહેલું હતું કે તમારો પ્રશ્ન થઈ જશે। તે અત્યાર સુધી એ પ્રશ્ન થયો નથી। અત્યારે હવે કારીગરો મોકલીને હવે એ કામ અમારું સંપૂર્ણપણે પૂર્ણ કરવાની જરૂર છે।